આકાશવાણી અમદાવાદ વડોદરા હવે પ્રસ્તુત છે છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે રાજેશ રાઠવા। ગુજરાતના પૂર્વ પટ્ટીમાં આવેલા પ્રાકૃતિક સૌંદર્ય, આદિવાસી સંસ્કૃતિ, વિકાસ કાર્યો અને પ્રેરણાદાયી વ્યક્તિત્વોથી સમૃદ્ધ એવા છોટાઉદેપુર જિલ્લાને મળેલ પ્રાકૃતિક સૌંદર્ય કુદરતની અમૂલ્ય ભેટ છે। જ્યાં કુદરત મહેરબાન હોય ત્યાં હરિયાળી, પર્વતો, નદીઓ અને પ્રકૃતિના અદ્ભુત નજારાઓ જીવનને નવી ઉર્જા આપે છે। ગુજરાતના પૂર્વ પટ્ટીમાં આવેલો છોટાઉદેપુર જિલ્લો ચોમાસાની શરૂઆત સાથે જ હરિયાળીની ચાદર ઓઢીને મનમોહક બની ગયો છે। આ જિલ્લાની એક અનોખી વિશેષતા એ છે કે અહીં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આમ ત્રણેય રાજ્યોની સરહદો પવિત્ર નર્મદા નદીના કિનારે મળી આવે છે। નર્મદાના કાંઠે આવેલા હરિયાળા ડુંગરો, જંગલો, ધોધ અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને સતત આકર્ષી રહ્યા છે। ક્વાંટ તાલુકાના હંફેશ્વરથી લઈને નસવાડી તાલુકાના નર્મદા કાંઠાના સમગ્ર ડુંગરાળ વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં રમણીયતા ખીલી ઉઠી છે। ચાલુ વર્ષે વરસાદ મોડો પડતા ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ છેલ્લા 2 દિવસ દરમિયાન સારો વરસાદ વરસતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે અને હવે તેઓ ઉત્સાહભેર ખેતી કામમાં જોતરાયા છે। વરસાદ સાથે જિલ્લાના ખેતરોમાં ફરી એકવાર આશાની હરિયાળી લહેરાઈ છે અને લોકો સારા ચોમાસાની અપેક્ષા સાથે નવા કૃષિ વર્ષની શરૂઆત કરી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા શરૂ કરાયેલ કલેક્ટર ઇન ક્લાસરૂમ અને વિશ્વાસ સંવાદ અભિયાન આજે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે। જિલ્લા કલેક્ટર દર અઠવાડિયે જિલ્લાના જુદા જુદા આદિવાસી વિસ્તારોની શાળાઓમાં જઈ દીકરીઓ સાથે ક્લાસરૂમમાં બેસીને મિત્રભાવથી સંવાદ કરે છે। તેઓ વિદ્યાર્થીઓના મનમાં રહેલો ભય દૂર કરે છે અને આત્મવિશ્વાસ જગાવે છે અને જીવનમાં મોટા સપના જોવાની પ્રેરણા આપે છે। જિલ્લામાં દીકરીઓનો શાળા છોડવાનો દર એક ગંભીર પડકાર હતો। આ પરિસ્થિતિ બદલવા માટે શરૂ કરાયેલી આ પહેલ આજે અનેક વિદ્યાર્થીનીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના ચાલમલી નજીક રાજવાસણા ગામે હેરણ નદી પર ગુજરાતનો પ્રથમ રબર ડેમ હવે પૂર્ણતાના આરે છે। આશરે 82 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આધુનિક ડેમ રાજ્યના જળસંચય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થવાનો છે। દક્ષિણ કોરિયાથી મંગાવવામાં આવેલા વિશેષ રબર બ્લેડરની મદદથી ડેમની ઊંચાઈ જરૂરિયાત મુજબ વધારી અને ઘટાડી શકાશે। ભારે વરસાદ દરમિયાન બ્લેડરને નીચે ઉતારી દેવાશે, જ્યારે વરસાદ બાદ તેને ફરી ઊંચકીને પાણીનો સંગ્રહ કરવામાં આવશે। 220 મીટર લાંબા આ ડેમમાં 180 મીટરના ભાગમાં 3 વિશાળ રબર બ્લેડર સ્થાપિત કરવામાં આવ્યા છે। માત્ર 30 મિનિટમાં બ્લેડરમાં હવા ભરી અથવા બહાર કાઢી શકાય તેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને હાલ ડેમ કાર્યરત થતાં ચોમાસામાં વહી જતું પાણી સંગ્રહિત થશે, જેના કારણે પીવાના પાણી, સિંચાઈ અને ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે। છોટાઉદેપુર જિલ્લાના દિગ્ગજ રાજકીય નેતા, પૂર્વ વનમંત્રી અને 10 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે। 5 દાયકાથી વધુ સમય સુધી જિલ્લાની રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મોહનસિંહ રાઠવાએ વર્ષ 1972માં પ્રથમ વખત વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો। વર્ષ 1975માં તેમણે તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલને હરાવી સમગ્ર રાજ્યનું ધ્યાન આકર્ષ્યું હતું। તેઓ રાજ્યના વનમંત્રી તેમજ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા હતા। ગુજરાત વિધાનસભામાં સૌથી લાંબા સમય સુધી ધારાસભ્ય રહેવાનો રેકોર્ડ પણ તેમના નામે નોંધાયેલો છે। તેમના નિધનથી છોટાઉદેપુર સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી વ્યાપી છે। આમ છોટાઉદેપુર જિલ્લો પ્રાકૃતિક સૌંદર્ય, શિક્ષણમાં નવી પહેલ, આધુનિક વિકાસ કાર્યો, ગૌરવવંતી સિદ્ધિઓ અને માનવ સેવાના અનેક પ્રેરણાદાયી પ્રસંગો સાથે છોટાઉદેપુર જિલ્લો સતત વિકાસના નવા આયામો સર કરી રહ્યો છે। હમણાં જ આપ સાંભળી રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા રાજેશ રાઠવા। આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।